બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સમક્ષ દેશના તમામ વકીલોને પ્રોટેક્શન એક્ટ હેઠળ સુરક્ષિત કરવાની માંગ કરવામાં આવી છે। 26 ડિસેમ્બરે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલે નિવેદન આપ્યું કે દેશના તમામ વકીલોને પ્રોટેક્શન એક્ટ હેઠળ આવરી લેવાનું ડ્રાફ્ટ કાયદા પંચ સમક્ષ વિચારાધીન છે। કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સમક્ષ સમગ્ર ગુજરાતના અને દેશના વકીલોને પ્રોટેક્શન એક્ટ નીચે સુરક્ષિત કરવામાં આવે એની માગણી વારંવાર કરતા રહ્યા છે। ગઈકાલે જ દેશના કાયદા મંત્રી અર્જુન મેઘવાલજીએ એક સ્ટેટમેન્ટ કર્યું છે કે સમગ્ર દેશના વકીલોને પ્રોટેક્શન એક્ટ નીચે આવરી લેવા માટે લો કમિશન સમક્ષ ડ્રાફ્ટ વિચારાધીન છે। આનો બીજો અર્થ એ થયો કે કેન્દ્ર સરકાર સમગ્ર દેશના વકીલોને પ્રોટેક્શન એક્ટ આપવા બાબતે આગળ વધી રહી છે।